12th સાયન્સ ની અંદર વિદ્યાર્થીનો સૌથી મોટો સવાલ કે સર MCQ માં માર્ક નથી આવતા. તે વાલા ક્યાંથી આવે તે તૈયારી કરી MCQ ની? આજના આ 2 મિનિટના વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે MCQ ની અંદર કોઈ પણ સબ્જેક્ટમાં નહીં, ફિઝિક્સમાં જો તમારે સારા માર્ક્સ લાવવા હોય તો તમારે પ્રિપરેશન કેવી રીતે કરવી જોઈએ. પહેલી વાત કે ફિઝિક્સમાં 50 માર્ક્સના બોર્ડની એક્ઝામમાં MCQ આવે ને 40 માર્ક્સના ગુજસેટની એક્ઝામમાં MCQ આવે, એટલે MCQ નું વેટેજ 90 માર્કનું છે. થિયરી અને સમ્સનું વેટેજ તો ફક્ત 50 માર્ક્સનું છે. તો MCQ નું વેટેજ તો ઓલરેડી બધું છે. હવે તમારે ચેપ્ટર વાઇઝ જેટલા પણ ઇક્વેશન્સ આવે છે, ઇક્વેશન્સનું એક લિસ્ટ તૈયાર કરી લેવું પડશે. ફ્રી ઓફ કોર્સ જો તમારે ટેટના બધા જ ઇક્વેશન જોઈતા હોય તો પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરી દો. હોમ પેજ માય કોર્સમાં ફ્રી સ્ટડી મટીરિયલમાં તમને મળી જશે. ઇક્વેશનનું લિસ્ટ પ્રિપેર કર્યા પછી એના રિલેટેડ 3 થી 4 MCQ ની તમારે પ્રિપરેશન કરવી પડશે, કેમ કે પેપરમાં પ્રશ્ન કેવી રીતે પૂછાયો છે, MCQમાં એ ઇક્વેશન યુઝ કેવી રીતે કરવાનું છે એ પણ આપણને ખબર તો હોવી જોઈએ. દરેક ઇક્વેશન પ્રિપેર કર્યા પછી દરેક ફિઝિકલ ક્વોન્ટિટી જેટલી પણ ભૌતિક રાશિ છે એના સૂત્રો તૈયાર કર્યા પછી એના એકમો તૈયાર કરવા એટલે કે યુનિટ્સ તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે પારિમાણિક સૂત્ર એટલે કે ડાયમેન્શન ફોર્મ્યુલા પણ પ્રિપેર કરવા જરૂરી છે. આટલું તમે કરો છો અને ફિઝિક્સની અંદર ખાસ જે નાની દાખલીઓ છે, ઇલાસ્ટ્રેશન અને એક્સરસાઇઝની, એ નાની દાખલીઓ ઇક્વેશન વાળી તો ખાસ કરી લેજો. એમાંથી પણ 5 થી 7 દાખલીઓ સેમ ટુ સેમ પેપરમાં આવતી હોય છે. તો 20 થી 25 માર્કનું તો મેં તમને આપી દીધું. આટલું કર્યું હશે, કન્સેપ્ટ ક્લિયર કર્યા હશે, એટલે બાકીના MCQ પણ તમારા સ્ટ્રોંગ થઈ જશે. MCQ માટે તમે કઈ પ્રિપરેશન કરો છો? બહુ બધી બુક કરવાની જરૂર નથી. એક બુકને ફોકસ કરશો તો પણ ચાલશે. તમારે બોર્ડ અને ગુજસેટના અમારા ફ્રી સેશન્સમાં જોડાવવું હોય તો આજે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર બોર્ડ ગુજસેટ 2026 વોટ્સઅપ કરશો. અમારી ટીમ તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડી દેશે. દરરોજ રાત્રે 9 વાગે YouTube ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર ફ્રીમાં MCQ ના સેશન્સ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ માટે ચાલી રહ્યા છે. એનાથી પણ તમને બંને એક્ઝામમાં બેનિફિટ છે. મેક્સિમમ મિત્રોને શેર કરો અને બધાને લઈને આવો રાત્રે 9 વાગે.